નમસ્તે મિત્રો, આજે આપણે મળીશું કિન્નરીબેન શિરીષભાઈ પરીખને. કિન્નરીબેનની સિદ્ધિઓ અનેરી છે. તેમણે સોફ્ટ ટોયઝમાં એવા બધા વિદ્યાર્થીઓ તૈયાર કર્યા કે જે ઇન્ડિયા લેવલે ખૂબ જ સિદ્ધિઓ હાંસલ કરીને એવોર્ડ્સ મેળવી લાવ્યા. તો ચાલો આવા કિન્નરીબેનને મળીએ અને તેમની પાસેથી તેમની સિદ્ધિઓનું રહસ્ય જાણીએ. કિન્નરીબેન, અમારા સિદ્ધિના સોપાન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આ કાર્યક્રમમાં અમે જે જુદા જુદા વિભાગમાં બધા સિદ્ધિઓ મેળવે છે એવા વિદ્યાર્થીઓ, શિક્ષકો એ બધાને મળીએ છીએ. તો આપણે આ નવું જ ફિલ્ડ ક્યાંથી કેવી રીતે હાંસલ કર્યું એની બધી વાત કહેશો? જરૂર. નાનપણથી એવું એક ઈચ્છા હતી કે મારે કંઈક વિશેષ કરવું છે અને કંઈક આગવું કરવું છે. પણ મારું બાળપણ તો ગામડામાં વીત્યું. કુદરતમાં ખૂબ અમે રમતા ને મજા કરતા, પણ વિવિધતા, રંગબેરંગી વસ્તુઓ, એવી બધી વસ્તુઓ તો ત્યાં કાંઈ મળતી જ નહીં. અમારા ગામમાંથી બધા લોકો એડન ને એવી રીતે પરદેશ જતા. કયું ગામ? ચોરવાડ ગામ. અત્યારે ધીરુભાઈને લીધે ખૂબ જાણીતું છે. એ મારું વતન ને મારું બાળપણ ત્યાં જ વીત્યું. તો હું જ્યારે 3-4 ધોરણમાં હતી ત્યારે એડનથી આવેલી છોકરીઓએ પેન્સિલ કલરથી એક ચિત્ર બનાવેલું. તો એ રંગ મારા મનમાં એટલા વસી ગયા. પણ મારા માટે દેશી હિસાબ પણ કાં તો કાળી ને ધોળી હોય અથવા ગુલાબી ને કાળી હોય. એ સિવાય ત્રીજો રંગ જ જોવા ના મળતો. વેક્સ, ક્રેયોન, પેન્સિલ કલર ખૂબ એ લક્ઝરિયસ આઇટમ ગણાતી એ વખતે. પણ મને રંગોની દુનિયા ખૂબ ગમતી ને રંગોનું વિશેષ આકર્ષણ હતું. જેમ મોટી થતી ગઈ એમ અભ્યાસમાં હોશિયાર હતી, ખૂબ સારી રીતે ભણતી હતી. પણ છતાં બી એમ થાય કે મારે કંઈક કરવું છે, કંઈ વિશેષ કરવું છે, કંઈ આગવું કરવું છે કે જે મને પણ આનંદ આપે અને બીજાને પણ આનંદ આપે. આપે ક્યાં અભ્યાસ કરેલો? મેં મારું નાનપણ 1 થી 5 ધોરણ ચોરવાડની સ્કૂલમાં ગયું. 6 થી 9 પોરબંદર આર્યકન્યા ગુરુકુલમાં, 10મું 11મું જુનાગઢની કોન્વેન્ટ સ્કૂલમાં અને કોલેજ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સમાં BSc કર્યું મેં. પણ મારા જે કંઈક કરવું હતું એ મારી ધગશ અને મારા અભ્યાસને ક્યાંય તાલમેલ નહોતો મળતો અને મને કોઈ દિશા પણ નથી મળતી. પણ મેં હિંમત ના હારી કે મેં મારું જે સ્વપ્ન હતું એને મેં બિલકુલ એના પર મેં જાગૃત જ રહેવા દીધું. એને મેં કોઈ આંચ નથી આવવા દીધી. પણ જ્યારે TYમાં હતી ત્યારે મારે કોલેજમાં એક બેન હતા, અમારી કોલેજના જ વિદ્યાર્થીની. એ બોમ્બે નિર્મલા નિકેતનમાં જઈ અને કંઈ કોર્સ શીખી લાવે અને હોબી ક્લાસ ચાલુ કર્યા. ત્યાં એમને એક રેક્ઝિનનો ઘોડો શીખ્યો. આખા વર્ષની ફી હતી 25 રૂપિયા અને ઘોડાની કિંમત પણ હતી 5 રૂપિયા. પણ એ મેં ઘોડો બનાવ્યો ત્યારે મને થયું કે મારે જે શીખવું ને કંઈ બનાવવું છે ને એ આ વસ્તુ છે. એ ફક્ત રેક્ઝિનનો ખૂબ નાનો ઘોડો હતો. બસ એ શીખીને પછી થયું કે હવે મારે જે શીખવું ને કંઈક આવું કંઈક મને ગમે છે. અને બીજા વર્ષે તો મારું લગ્ન પણ થઈ ગયું, મારા સંસારમાં ખૂંપી ગઈ. પણ એ બેન પાસે ગઈ અને મેં એની પાસે રમકડા શીખ્યા 1980ની સાલમાં. વસ્ત્રાપુરથી પાલડી જવા માટે 2 કલાકના ક્લાસ માટે 1 થી 3નો ક્લાસનો સમય, પણ 11 થી 5નો સમય જતો હતો. બસ બદલી, રિક્ષા કરી, ચાલીને એવી રીતે. અને હું એમની પાસે 4 રમકડા શીખી કે જે રમકડાએ મને ખૂબ આનંદ આપ્યો. બસ મારે જે કરવું હતું ને એ આ વસ્તુ મને ગમતી હતી. બસ મને કંઈક ગમતું કરવા મળ્યું, પણ એને આગળ ઉપર મેં નહોતું વિચાર્યું. પણ મારી જ્યારે પુત્રી નાની હતી એના માટે હું રમકડા બનાવતી. મારા પતિ બાળકોના ડૉક્ટર એમના હોસ્પિટલમાં સુશોભન માટે રમકડા મૂકતી. તો બધાને ખૂબ ગમતા. અને જ્યારે 1992ની સાલમાં ફર મટીરિયલ ભારતમાં મળતું થયું ત્યારે મેં બહુ મોટા સરસ રમકડા બનાવ્યા અને બધાએ એવું કહ્યું કે તમે અમને શીખવો અથવા ઓર્ડરથી કરી આપો. એટલે રમકડાને શું કયા નામથી ઓળખાય છે? આ રમકડાને સોફ્ટ ટોયઝના નામથી ઓળખાય છે અને આમ પરદેશની વસ્તુ છે. પેલા ટેડીબેર જે અત્યારે મળે છે સોફ્ટ ટોયઝ, એટલે ટેડીબેર એ સોફ્ટ ટોયઝનો જ પર્યાય હતો. એ વખતે આટલી વિવિધતા પણ નથી. પણ એ જે જ્યારે મેં બનાવ્યા ત્યારે એ બધાએ આવું કીધું અને મને છે તો હંમેશા કંઈક નવું શીખવું અને નવું આપવું સતત ગમતું. એટલે મને ઓર્ડરથી કરવા કરતાં ક્લાસ ચાલુ કરવા માટે વધારે ઈચ્છા થઈ, કારણ કે શીખવવાથી જ વધારે સારું નવું શીખી શકાય, અલગ અલગ લોકોના સંપર્કમાં આવી શકીએ, વિચારોનું આદાન પ્રદાન થઈએ અને હંમેશા તાજગીસભર રહેવાય. એટલે કેવા વિચારો બનાવ્યા અને બાળકો એ ઝડપથી શીખી શકે છે? જ્યારે સૌથી પહેલાં તો 1993માં મેં આ ક્લાસ ચાલુ કર્યા ત્યારે મોટી બહેનો અને મોટી છોકરીઓ આવતી હતી. ત્યારે બાળકો તો વિચારી જ ના શકાય કે લોકો સોયદોરાનું આવું કામ કરી શકે. પણ વેકેશન પડ્યું ત્યારે એક બહુ નાની બે બેબીઓ આવી, લગભગ 5મા ધોરણમાં ભણતી હતી. અને એ લોકોને શીખવા મારા માટે પણ એક કસોટી રૂપ હતું. પણ હું એ લોકોને એ લોકોના ગજા પ્રમાણે શીખવી શકી. એ લોકોની આંખની ચમક, એમનો જે આનંદ મોઢા પરનો જોયો ત્યારે થયું કે રમકડા ખરેખર બાળકોની દુનિયા છે. મોટાઓ છે તે સમય સારી રીતે પસાર કરવા માટે એક પ્રવૃત્તિ તરીકે કરતા હોય છે,
પણ બાળકો જ્યારે આ કામ કરે છે ત્યારે એના ભાવ જગતનું સંવર્ધન કંઈ જુદું જ થતું હોય છે, એની માવજત પણ મળતી હોય છે અને લોકો ખૂબ આનંદ માણતા હોય છે. અને રમકડું જાતે બનાવવું એનો આનંદ કંઈક વિશેષ હશે. એ તો બાળકોની આંખ ઉપરથી તમે જ્યારે જુઓ ત્યારે તમને ખ્યાલ આવે કે એ લોકો કેટલા પુલકિત થઈ જતા છે. અમે લોકોને રોમે રોમ નાચી ઉઠતું કે આ રમકડું મેં બનાવ્યું, હું બનાવી શકી. એટલે આવી રીતે બાળકો માટે મને વધારે ઈચ્છા થઈ. જ્યારે શીખી ત્યારે એને ક્લાસ ચાલુ કર્યા ત્યારે બી કલ્પના નથી કે મારે બાળકો સાથે જ કામ કરવાનું મારા ભાગે વધારે આવશે. હવે એવોર્ડ્સની વાત કરો કે કેવા કેવા એવોર્ડ્સ બાળકોએ મેળવ્યા. હા, હવે જ્યારે નાના બાળકોના ચાલુ થયા ત્યારે એ લોકોના ગજા પ્રમાણે મેં કોર્સ બનાવ્યા કે સૌથી પહેલી વખત સોય દોરો પકડતા હોય તો એ લોકોને તકલીફ ના પડે ને 2 અઠવાડિયાના વર્ગમાં એ લોકો 8 રમકડા ખૂબ સુંદર બનાવી શકે. આ રીતે મેં તાલીમ આપવાની ચાલુ કરી બાળકોને. અને હૈદરાબાદની સંસ્થા છે ચાઇલ્ડ આર્ટ ક્લબ, કે જે આ 39મું વર્ષ છે લોકોનું હરીફાઈ યોજવાનું. તો આખા ભારતભરમાંથી ડ્રોઈંગ, પેઇન્ટિંગ, કાર્ટૂન, ટોય મેકિંગ, ડોલ મેકિંગ, ફોટોગ્રાફી, પોએટ્રી અને શોર્ટ સ્ટોરીઝ આ અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓ યોજે છે. એ લોકો સંસ્થાઓને પરિપત્ર મોકલે જૂન મહિનામાં. જુલાઈ મહિનાની આખર સુધીમાં બધી એન્ટ્રી મોકલી દેવાની હોય. સ્કૂલે કે કલા શિક્ષકે દરેક એન્ટ્રી પર પોતાના સહી સિક્કા કરવાના હોય. એન્ટ્રી દીઠ ફી 30 રૂપિયા હોય છે, એ મોકલવાની હોય છે. મોકલવાનો ખર્ચ સંસ્થાએ ભોગવવાનો હોય છે. અને જ્યારે એના પરિણામ આવતા હોય એનો જે વીપીપીનો ખર્ચ બી સંસ્થાએ ભોગવવાનો હોય છે. અને આ રીતે લોકો કલાના પ્રોત્સાહન માટે જ આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. એમાં કોઈ બી વિદ્યાર્થી ભાગ લઈ શકે. હા, પણ એ લોકો સંસ્થા દ્વારા જવા જોઈએ. ધારો કે કોઈ બી વિદ્યાર્થીને ભાગ લેવો હોય તો એમની સ્કૂલ તરફથી એન્ટ્રી જવી જોઈએ અથવા એના કલા શિક્ષક જે પાસે શીખતા હોય એના થ્રુ જવું જોઈએ. કારણ કે ઇન્ડિવિજ્યુઅલ એન્ટ્રીને એ લોકો નથી ગણતા હોતા. એટલે કલા શિક્ષક દ્વારા જવું જરૂર, એ સંસ્થા કે શિક્ષક દ્વારા તમે જઈ શકો. એટલે એવા કેટલા એવોર્ડ્સ મેળવ્યા? હા, એટલે છેલ્લા 3 વર્ષ 2000, 2001 અને 2003માં મને 3 વર્ષ મને ને મારી સંસ્થાને એવોર્ડ મળ્યા. કારણ કે મારા વિદ્યાર્થીઓને વધારે એવોર્ડ મળ્યા. આ સંસ્થાની જાણ મને 1998માં થઈ. હૈદરાબાદની સંસ્થાની જાણ મને 1998માં થઈ. અને 1999માં 14 વિદ્યાર્થીઓના રમકડા મોકલ્યા, એમાંથી 13 વિદ્યાર્થીઓના ઇનામો લાગ્યા. 2000ની સાલમાં 19 વિદ્યાર્થીઓના મોકલ્યામાંથી 18 વિદ્યાર્થીઓને ઇનામો મળ્યા. 2001ની સાલમાં 33 વિદ્યાર્થીઓના મોકલાને 33 વિદ્યાર્થીઓના ઇનામો લાગ્યા. અને એ વખતે મને બેસ્ટ ક્રિએટર ઓફ સોફ્ટ ટોયઝનો એવોર્ડ મળ્યો. આભાર. અને બીજું કિન્નરીબેન કે મંદ બુદ્ધિના બાળકોને પણ આપે એવોર્ડ્સ અપાયા છે, તો એ અંગે શું કહેશો? હા, મંદ બુદ્ધિના અને વિકલાંગ એ બંને કક્ષાની વ્યક્તિઓ મારી પાસે શીખી રહી છે. અને જે મંદ બુદ્ધિના લોકો છે એ લોકોનું આપણે સમાજની દ્રષ્ટિએ થોડાક આપણે જુદા ગણીએ છીએ. પણ એ લોકોની લાગણી અને એ લોકોનું ભાવ જગત એટલું સમૃદ્ધ હોય છે કે આપણે એની કલ્પના નથી હોતી. એ લોકો જ્યારે રમકડું બનાવતા હોય છે ત્યારે એ લોકો ભાવથી સંપૂર્ણપણે તાદાત્મ્ય અનુભવતા હોય છે. એમના ભાવ જગતનું સંવર્ધન થતું હોય છે. રમકડા સાથે લોકો કરતા હોય, એને જે રમતા હોય એ જોઈને એમ થાય કે આ લોકોની એક જુદી જ દુનિયા છે કે જે સમજવા માટે આપણે પણ વિશેષ કરુણાવાન થવું જોઈએ. હવે આપે આ બધા સોફ્ટ ટોયઝમાં ઇનામો મેળવ્યા, ત્યારબાદ હવે ભવિષ્યમાં આપ શું કરવા માંગો છો? હવે સોફ્ટ ટોયઝના જે ઇનામો મળ્યા મને ને મારા વિદ્યાર્થીઓને, એમાં 8 વર્ષ અને એની ઉપરના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. પણ રમકડા તો બાળકોની જ દુનિયા છે. એટલે આ નાના બાળકો જે તો આમ રંગ ઓળખતું થાય ત્યારથી જ એને રમકડું ગમતું હોય, તો એ લોકો માટે હું શું કરી શકું? એના માટે મેં પપેટનું એક કલા વિકસાવી કે જે પૂર્વ પ્રાથમિક શાળાઓમાં માતાઓ બાળકોને વાર્તા કથન માટે એ લોકો વાપરે છે. અને જે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય એ લોકો પપેટ શો દ્વારા બાળકોનો જે પ્રોજેક્ટ હોય એમાં પણ વાપરે છે. અને એ લોકો મેં ઘણું બોમ્બેની સંસ્થા, અમદાવાદની સંસ્થા, બેંગ્લોરની સંસ્થા, એ લોકોને મારા પપેટ એ લોકોએ વાપરેલા છે. અને એ લોકોને બાળકોનો ખૂબ સુંદર પ્રતિભાવ મળેલો છે. પછી પૂર્વ પ્રાથમિક પ્રશિક્ષણ કેન્દ્રની સંસ્થાઓમાં બી મારા પપેટ વાપરે છે. અને અદ્ભુત પરિણામ જોઈ શકાય છે. એ લોકો જે રીતે વાપરે છે ત્યારે મને એમ થયું કે એક મારી આ પ્રવૃત્તિ એમ જ શરૂ કરેલી અને આટલી અસરકારક શિક્ષણનું માધ્યમ બની રહ્યું છે. એટલે હું સોફ્ટ ટોયઝમાં બી હજી જેટલા વધારે વિદ્યાર્થીઓને શીખવી શકાય એના માટે કટિબદ્ધ છું. અને પપેટ મારા બધા બાળકો સુધી પહોંચે એવું મારું સપનું છે. હવે સોફ્ટ ટોયઝમાં જેવી રીતે તમે ઇનામો લઈ આવ્યા એવી રીતે પપેટ્સમાં પણ આગળ વધો તેવી ઈચ્છા સાથે આપને ધન્યવાદ આપીએ છીએ. અને આવા સિદ્ધિના સોપાનમાં કંઈ ને કંઈક નવા સોપાનો સર કરો એવી શુભેચ્છા સાથે આભાર માનું છું તમારો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મિત્રો,
આજે આપણે મળ્યા કિન્નરીબેન પરીખને. જોયું ને, એમણે એક નવું જ ફિલ્ડ પકડીને એક સિદ્ધિઓ હાંસલ કરી અને કેટલા બધા બાળકોને એવોર્ડ્સ અપાયા. તો આપ પણ કોઈને કોઈ ફિલ્ડ પકડીને તેમાં આગળ વધી શકો છો અને ખૂબ જ સારી નવી સિદ્ધિઓ હાંસલ કરો એવી અપેક્ષા સાથે કાર્યક્રમ પૂરો કરીએ. આભાર.